તો આજે મહાશિવરાત્રિનો પાવન પર્વ આજના દિવસે મહાદેવજીની વિશેષ પૂજાનો પણ અવસર મળતો હોય છે। અમદાવાદના શિવાલયો બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા છે। 1000 વર્ષ જૂના સોમનાથ મહાદેવ મંદિરની વિશેષ પૂજા કરવામાં આવી। ભગવાનને દૂધ, ગંગાજળ અને બિલીપત્ર સાથે જ તલનો પણ અભિષેક કરવામાં આવ્યો। નો પર્વ છે। આજના દિવસે ભોળાનાથની પૂજા અર્ચનાનું અનેરો જ મહત્વ રહેલું છે। ત્યારે અમદાવાદના શિવાલયોની અંદર ભક્તોનો અવિરત પ્રવાહ છે તે જોવા મળી રહ્યો છે। ભાવિક ભક્તો લાંબી કતારોમાં ઊભા રહી અને ભોળાનાથના મહાદેવના દર્શન કરી રહ્યા છે। અમદાવાદના અતિ પ્રાચીન અને પૌરાણિક 1000 વર્ષથી પણ વધુ જૂના તેવા સોમનાથ મહાદેવ કે જે ગ્યાસપુર ખાતે આવેલું આ મંદિર છે ત્યાંના દ્રશ્યો જોઈ શકાય છે કે વિશેષ રીતે ભગવાનની મહાદેવની પૂજા અર્ચના આરાધના કરવામાં આવી રહી છે। હજારોની સંખ્યામાં જનમેદની છે કે જે અહીંયા કતારોમાં ઊભા રહી અને ભગવાનના દર્શન કરી રહ્યા છે। ભોળાનાથને રીઝવવા માટે આજનો દિવસ ખૂબ જ મહત્વ માનવામાં આવે છે। આજના દિવસે કરવામાં આવતી પૂજા અર્ચના આરાધનાનું વિશેષ ફળ પ્રાપ્ત થાય છે। ત્યારે ભોળાનાથના દર્શન કરવા માટે પૂજા અર્ચના કરવા માટે વહેલી સવારથી જ ભક્તોનો અવિરત પ્રવાહ મંદિરોમાં જોવા મળી રહ્યો છે અને મંદિરો છે હર હર મહાદેવના નાદથી ગુંજી રહ્યા છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।